નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 યુનિટ 1 એના ક્વેશ્ચન આન્સર અને MCQ જોવાના છીએ. યુનિટ 1 આપણે એની સમજૂતી તો મેળવી જ લીધેલી છે. જો તમે એ વિડીયો ન જોયો હોય તો સૌથી પહેલાં એ વિડીયો તમે જોઈ લેશો, જેથી કરીને તમને આ પ્રશ્ન જવાબ છે એ સહેલા રહે સમજવામાં. બરાબર, આમાં આપણે નવનીતના પેરેગ્રાફ આપણે સમજવાના છીએ, જે તમને આગળની એક્ઝામમાં મદદરૂપ થશે. તો જો પહેલો પ્રશ્ન છે, વેર ઇઝ ફૈઝાન ફ્રોમ? ફૈઝાન ક્યાંથી હતો? તો ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. ફૈઝાન છે એ તમિલનાડુથી હતો. હવે કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? શું લક્ષ્મી ઇંગ્લિશમાં વાતો કરી શકતી હતી? તો નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. ના, લક્ષ્મી ઇંગ્લિશમાં વાતો કરી શકતી નહોતી. ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી? શું ફૈઝાન ગુજરાતી બોલતો હતો? નો, ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. ના, ફૈઝાન ગુજરાતી બોલી શકતો નહોતો. વોટ ઇઝ ફૈઝાન? ફૈઝાન શું હતો? તો ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફૈઝાન છે એ વન્યજીવનો ફોટોગ્રાફર હતો. ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇઝ લક્ષ્મી? લક્ષ્મી કયા સ્ટાન્ડર્ડમાં હતી? લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. વાય ડીડ ફૈઝાન આસ્ક લક્ષ્મી ટુ હેલ્પ હિમ? શા માટે ફૈઝાને લક્ષ્મીની મદદ માંગી? તો ફૈઝાન આસ્ક્ડ લક્ષ્મી ટુ હેલ્પ હિમ બિકોઝ હી હેડ લોસ્ટ હિઝ વે ઇન ફોરેસ્ટ. કારણ કે ફૈઝાન પોતે જંગલમાં રસ્તો ભૂલી ગયો હતો. MCQ, ફૈઝાન ઇઝ અ ખાલી જગ્યા તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. પછી ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. પછી નેક્સ્ટ જોઈએ, ફૈઝાન વેન્ટ ટુ ખાલી જગ્યા તો કયા ફોરેસ્ટમાં ગયો હતો? તો કે ગીર ફોરેસ્ટ. લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ અને ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. બરાબર. બીજો પ્રશ્ન, બીજા પેરેગ્રાફનો, વેર ડીડ લક્ષ્મી આસ્ક ફૈઝાન ટુ વોક ઓન? ફૈઝાનને લક્ષ્મીએ ક્યાં ચાલવાનું કહ્યું હતું? તો એમાં આવશે લક્ષ્મી આસ્ક્ડ ફૈઝાન ટુ વોક ઓન કેડી. કેડી ઉપર ચાલવાનું કહ્યું હતું. ત્રીજો પેરેગ્રાફ, વોટ વોઝ ધ બનિયન ટ્રી કોલ્ડ? બનિયન ટ્રીને તેઓ શું કહેતા હતા? ધ બનિયન ટ્રી વોઝ કોલ્ડ ભૂતિયો વડ. વોટ વોઝ ધ હિલ કોલ્ડ? પર્વતને તેઓ શું કહેતા હતા? ધ હિલ વોઝ કોલ્ડ રૂપલો ડુંગર અથવા રૂપાલો ડુંગર. ધ બનિયન ટ્રી ઇઝ કોલ્ડ, આપણને એ જ MCQ પૂછાયેલો છે, તો શું કહેતા હતા? ભૂતિયો વડ. અને રૂપલો ડુંગર ઇઝ ધ નેમ ઓફ અ હિલ. ચોથો પેરેગ્રાફ, વોટ ડઝ થાપણ મીન્સ? થાપણનો અર્થ શું થાય? થાપણ મીન્સ અ ટેમ્પલ. થાપણનો અર્થ થાય મંદિર. વોટ ડઝ ઉગમણે મીન્સ? ઉગમણેનો અર્થ શું થાય? ઉગમણે મીન્સ ધ ઈસ્ટ. ઉગમણેનો અર્થ ઈસ્ટ. અને વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ ટેમ્પલ, તો એમાં થશે થાપણ. પાંચમો પેરેગ્રાફ, MCQ છે, વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ ઈસ્ટ? ઈસ્ટ એટલે થશે ઉગમણે. પછી પ્રશ્ન, વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? પોન્ડનું નામ શું હતું? તો કે ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દૂધિયો તળાવ. દૂધિયો તળાવ અથવા દોઢિયો તળાવ. વેર ડીડ લક્ષ્મી લીવ? લક્ષ્મી ક્યાં રહેતી હતી? તો કે લક્ષ્મી લીવડ ઇન કુબા ઇન ધ ગીર ફોરેસ્ટ. ઇઝ લક્ષ્મી અફ્રેડ ઓફ લાયન? શું લક્ષ્મી સિંહથી બીતી હતી? નો, લક્ષ્મી ઇઝ નોટ અફ્રેડ ઓફ લાયન્સ. whom do the people of ગીર લવ? ગીરના માણસો કોને પ્રેમ કરતા હતા? The people of ગીર લવ ધ લાયન્સ. ચાલો MCQ, દોઢિયું તળાવ ઇઝ અ શું થશે? શું હતું? તો એમાં આવશે પોન્ડ. લક્ષ્મી લીવડ ઇન શેમાં રહેતી હતી? તો કે કુબામાં. વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર લાયન? લાયન માટે કેવો શબ્દ વપરાતો હતો? તો કે સાવજ. બરાબર,
આપણે ગુજરાતીમાં જેને સાવજ કહીએ. હુ ફાઇટ્સ સમટાઈમ્સ, કોણ ક્યારેક ક્યારેક લડતા હતા, ઝઘડતા હતા. તો એમાં આવશે પીપલ ઓફ ધ ગીર ફોરેસ્ટ એન્ડ ધ લાયન. ત્યાર પછી ફૈઝાન કેન યુ ટેક મી ટુ યોર હાઉસ, એ વાળો પેરેગ્રાફ છે, એટલે કે આપણો છઠ્ઠો પેરેગ્રાફ છે. એના પ્રશ્ન આપણે જોઈએ. ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મીસ હાઉસ, શું ફૈઝાન લક્ષ્મીના ઘરે ગયો હતો? તો યસ, ફૈઝાન વિઝિટેડ લક્ષ્મીસ હાઉસ. હા, ફૈઝાન છે એ લક્ષ્મીના ઘરે ગયો હતો. પછી વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર, ગીરથી ફૈઝાન ક્યાં ગયો? તો ફૈઝાન વેન્ટ ટુ જુનાગઢ ફ્રોમ ગીર. ત્યાર પછી MCQ, ખાલી જગ્યા ટોક ટુ ધ પીપલ ઓફ ધ નેસ, કોણે પીપલ ઓફ ધ નેસ એટલે કે નેસના લોકો સાથે વાતો કરી? તો એમાં આવશે ફૈઝાન. તો ફૈઝાન ટુક અ બસ ટુ, ફૈઝાને ક્યાંની બસ લીધી? તો કે જુનાગઢની. હવે આપણને જે ઓલા નેશનલ પાર્કવાળા પેરેગ્રાફ આપેલા હતા એના પ્રશ્ન છે અને એના MCQ છે. વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ, સિંહને જોવા માટેનો સારો સમય કયો છે? ધ બેસ્ટ ટાઈમ ફોર ધ સાઇટિંગ લાયન્સ ઇઝ મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી. આ સમય છે તે સારો સમય છે. પછી પ્રશ્ન અહીંયા છે, વોટ ઇઝ ધ એરિયા ઓફ ધ ગીર નેશનલ પાર્ક, ગીર નેશનલ પાર્કનો એરિયા શું છે? તો એમાં આવશે ધ એરિયા ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 1412 કિલોમીટર, એટલે કે 1412 કિલોમીટર. પછી વેન વોઝ ધ ગીર નેશનલ પાર્ક એસ્ટાબ્લિશ્ડ, એસ્ટાબ્લિશ્ડ એટલે ગીર નેશનલ પાર્કની સ્થાપના ક્યારે થઈ હતી? ધ ગીર નેશનલ પાર્ક વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1965. ક્યારે થઈ હતી? તો કે 1965માં. MCQ, વિચ ઇઝ નોટ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ લાયન્સ, તો કયો સમય છે તે સિંહ જોવા માટેનો સારો નથી? તો એમાં આવશે મિડ ડિસેમ્બર. અહીંયા જોવાનું છે, જો ઇઝ નોટ આપેલો છે, કયો નથી. ગીર નેશનલ પાર્ક ઇઝ ઇન ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ, ગીર નેશનલ પાર્ક છે એ કયા ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે? તો કે જુનાગઢ. ધ એરિયા ઓફ ગીર નેશનલ પાર્ક ઇઝ, એનો એરિયા કેટલો હતો? તો આપણે જો અહીંયા જ હમણાં પેરેગ્રાફમાં જોયું હતું, જો આ રહ્યો 1412, એટલે એમાં આવશે એ 1412 કિલોમીટર. પછી ધ ગીર નેશનલ પાર્ક વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન, તો આપણે આ જ પેરેગ્રાફમાં હમણાં જોયું, ક્યારે થયું હતું? તો કે 1965માં. વોટ ઇઝ ધ મેઇન અટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક, શું મેઇન અટ્રેક્શન છે? ધ એશિયાટિક લાયન્સ આર ધ મેઇન અટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક, એટલે કે એશિયાના સિંહ. વિચ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન, નિયરેસ્ટ ટાઉન કોણ કયું છે? તો કે વેરાવલ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન. ત્યાર પછી હાઉ ફાર ઇઝ ધ ગીર નેશનલ પાર્ક ફ્રોમ અમરેલી, અમરેલીથી કેટલું દૂર છે? તો એમાં આવશે ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 60 કિલોમીટર ફ્રોમ અમરેલી. હાઉ ફાર ઇઝ ધ ગીર નેશનલ પાર્ક ફ્રોમ જુનાગઢ, જુનાગઢથી કેટલું છે? તો ગીર નેશનલ પાર્ક ઇઝ 65 કિલોમીટર ફ્રોમ જુનાગઢ. ધ ખાલી જગ્યા આર ધ મેઇન અટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક, તો એમાં આવશે એશિયાટિક લાયન, સોરી એમાં આવશે બી, ટાઈગર નહીં પણ લાયન્સ. ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 42 કિલોમીટર ફ્રોમ, 42 કિલોમીટર ક્યાંથી થાય છે? તો આપણે પાછળ આમાં જોવાનું પેરેગ્રાફમાં ઉપર આપણને આપેલો જ હતો, બરાબર. 42 કિલોમીટર આપણને થતું હતું ક્યાંથી? તો કે વેરાવળથી. પછી ત્રીજું, ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 60 કિલોમીટર ફ્રોમ ખાલી જગ્યા, એ પણ આપણને પેરેગ્રાફમાં આપેલું જ હોય, તેમાં ગોતી લેવાનો એમાં જવાબ. એમાં શું આવશે જવાબમાં? અમરેલી. અને 65 કિલોમીટર ક્યાંથી થતું હતું? તો એમાં આવે શું આવશે?
જુનાગઢ. બરાબર. હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ ગીર જંગલ? નેમ ધેમ. કેટલી નદીઓ છે? તો ધેર આર 7 રિવર્સ ઇન ધ ગીર જંગલ. તે આર હિરણ, શેત્રુંજી, દાતારજી, સિંગોડા, મચ્છુંદરી, ગોદાવરી અને રાવલ. નેમ એની 2 ટેમ્પલ ઇન ગીર. 2 મંદિરના નામ તમારે લખવાના છે. તો કે તુલસીશ્યામ અને કનકાઈ. એ આપણને પેરેગ્રાફમાં આપેલા જ હોય. ત્યાર પછી નેમ એની 2 નેસ ઇન ગીર. 2 નેસના નામ આપો. તો ટિમ્બારા અને હરિપુર. MCQ. ખાલજીગા ઇઝ ધ રિવર ઇન ગીર. કઈ રિવર છે? તો કે રાવલ. ખાલજીગા ઇઝ અ નેસ ઇન ગીર. કયો નેસ છે? તો કે દાદાકલી. અને ખાલજીગા ઇઝ અ ટેમ્પલ ઓફ ગીર. કયું ટેમ્પલ છે? તો કે તુલસીશ્યામ. ચોથો પ્રશ્ન. વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક? ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ www.girnationalpark.com. અને બીજું છે હુ ઇઝ ધ ગવર્નિંગ બોડી ઓફ ગીર નેશનલ પાર્ક? તો એમાં આવશે ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ગવર્નિંગ બોડી ઓફ નેશનલ પાર્ક. તો મિત્રો, આ વિડીયો અહીંયા પૂરો થાય છે. તમારે હોમવર્કમાં યુનિટ 1 અહીંયા આપણે જે પેરેગ્રાફ શીખ્યા છીએ એ બધા પેરેગ્રાફના પ્રશ્ન જવાબ અને MCQ તમારે બુકમાં લખવાના છે. બરાબર છે. ત્યાર પછી આપણે ટૂંક જ સમયમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી આવજો મિત્રો.